વરસાદ ફૂલ પડ્યો છે, સાપરો માં ખેંચી ગયા 4-5 ઘર તો મેં પાણીમાં જ પેઠા છે. ખાવાની કોઈ હાલત છે ને, શું કરવાનું? 2 દિવસ પહેલા વરસાદ પાણી કરી નાખ્યું. આગળ કેમ સરોવર ભર્યા છે બનાસકાંઠાની ધરતી ઉપર. જુઓ મિત્રો, હવે આને આનંદ કયો તો આનંદની વાત છે, અને દુઃખ કયો તો એમ દુઃખની વાત છે. એટલે અત્યારે મકાન ખાલી કરાવે ને, એટલે અંદર પાણી ઢરી જવાની પૂરી શક્યતા છે. ચાલુ છે ને? હા, અહીંયા સોમાબા બધા લોકો કઈ રીતે અહીંયા એકઠા થયા છે? હવે આમાં થાય એવું છે કે આજે એમનો પાક ને આ ખેતરમાં બધે પાણી બધે ફૂલ ભરાઈ ગયું છે. હા, એમને મગફળી, કપા આ બધી વાયેલું હતું, બધું પાણી મને થઈ ગયું છે. બધું પાક ઉપર પાણી ફરી ગયું, પાક માથે પાણી ફરી ગયું છે. 2 દિવસ પહેલા અમને એમ હતું, ખેડૂત મિત્રોને એમ હતું કે વરસાદ ખેંચાઈ ગયો છે તો શું થશે કે શું નહીં થાય, પણ ભગવાન 1000 હાથવાળો આપે એટલે 2 હાથવાળો સોમાબા શું લઈ શકે? ના, કશું ના લઈ ગયા. કાલે 2 દિવસ પહેલા મેની એટલી બધી વસ્તી મે 4 આવે, હવે મે આવશે નહીં. અને હવે આ 1 દિવસની અંદર તો ભગવાને લીલા લહેર કરી નાખી, વરસાદ પાણી કરી નાખ્યું. હા, આગળ કેમ સરોવર ભર્યા છે બનાસકાંઠાની ધરતી ઉપર, એ બધું તમને બતાવવાની કોશિશ કરશું. અને હજી વરસાદ તો સોમાવા ચાલુ છે. જો ભગવાનને પ્રાર્થના કરી કે થોડું માપે પીરશે, નકા પછી અમને ખાવામાં તકલીફ પડશે. કેમ કે આટલું બધું પચાવી ના કે ને એક આમટું. એટલે માપનો છે એટલે સારું છે, પણ અતિશય આવે તો પછી ખૂબ પાણી થઈ જાય, પછી કોઈ ભાવ પૂછે એમ જ નથી. હા, બનાસકાંઠામાં રાતે વરસાદ બહુ પડ્યો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, અને જીસીબી પાણી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હજી કઈ ડિક્લેર થયું નથી કે કેટલા ઇંચ પાણી અહીંયા પડ્યું છે, પણ જ્યાં નજર કરીએ ત્યાં પાણી છે, અને હજી પણ વરસાદ સતત ચાલુ છે. આગળ કેટલું પાણી પડ્યું છે બધું જાણીશું, જોઈશું અને તમને બતાવીશું. વરસાદ કેવો પડ્યો છે? વરસાદ ફૂલ પડ્યો છે, સાપરો માં ખેંચી ગયા 4-5 ઘર તો મેં પાણીમાં જ પેઠા છે. ખાવાની કોઈ હાલત છે ને, શું કરવાનું? એટલે આ રાતવાળો વરસાદ, આ રાતવાળો વરસાદ રાતના 3 વાગે ચાલુ શું છે? અત્યાર સુધી ચાલુ જ છે. 12 વાગે ચાલુ છે. પડા બોલાયા છે, શું કરવાનું? હજુ પાણી સોય મકા ચાલુ કોઈ નહીં. એટલે પાણી આ વરસાદ તો ઘણો પડ્યો, પણ પાણી મતલબ જો નેકરે નેહરે એવું નથી પાણી. આટલા સાથી બેઠા છે. એટલે અહીંયા હોમે મતલબ આ એક બાજુ કિનાલ નો પારો, એક મકા કિનાર નું, એક મકા નેર નું, એટલે ગાડીનો પુલ ક્યાં જાય? હા, એટલે 6 ફૂટ ઓછીની સપાટી બોલે 2 બાજુ, એટલે એક બાજુ નિહાર જ નથી. હા, એટલે આ તમે જોઈ રહ્યા છો, આ બાજુ છે આ કેનાલ નો પાળો, બરાબર, અને સામે આમ રોડ નો આ કેનાલ નો પાળો આવી ગયો, બરાબર. આખો આ જે કેનાલ નો પાળો, સામે આમ ટ્રેન હાલે છે, અને આ બાજુ છે એમનો ઘર, બરાબર. એટલે હું છે પાણીનો ક્યાંય નિકાલ નથી. નિકાલ. એટલે આ તો આટલો વરસાદ આવ્યો, વધારે વરસાદ આવે તો ઉપાધિ છે ને, ખાવાની ઉપાધિ હતા, રોટલા ક્યાં ઘડવા? હા, પાણી લખડા નથી જાય, અને ઓમે ગેસ નો તો ત્રાસ છે. ના, ત્રાસ છે, પણ કાંઈ ના મળે. એટલે ભાઈ કોઈ સુવિધા જ નથી અહીંયા મળે. હા, તો ખરેખર વરસાદ તો ઘણો થયો છે, પણ જો આનથી વધારે થાય તો અમુક જગ્યાએ આવી પણ સિચ્યુએશન થઈ શકે. બહુ નુકસાન મોટું થાય. આપણે કઈ જગ્યાએ અત્યારે ઊભા છીએ? લુદ્રા કેનાલ, બનાસકાંઠા આપણું. હા, તો હજી આગળ શું છે, ગરનારામ કઈ રીતનું પાણી ભરાણું છે એ થોડુંક આપણે જોઈશું. અત્યારે બૈરા છોકરા હેરાન થતા હોય, પૂરી ઉપાધિ એક તો ખાવા પણ પડી જાય, ઉભું રહેવાની જગ્યા નથી, એટલું પાણી. હા, ઢોરણ બચારા ચાલે. હા, એમ. હા, આગળ કઈ રીતનું પાણી ભરાવ છો, ઊંચાડી ભૌમથી તમને આખું પાણીનો નજારો બતાવો. હા, જો
ઉતાળા બોલો ઉતાળા. હા આમ તો આ બધું આ બધું બોળી ગયો પાણીમાં દોઈ દો હા એ તો ભાઈ આ રિયલી છે, આમાં કોઈ એવું નથી કે કોઈનું આપણે ઉપરાણું લઈ. હા આમ જો આ પાણી જો ક્યાં નેકાળ જ નથી આજે પાણી ચા નેકળે પાણી બોલો પીલબાજથી જે પાછળ જુઓ છો એ રેલનો પાટો હાલે છે, એને બહુ ઊંચો કરેલો છે. કેમ એ ઊંચો કરેલો છે કે સામે છે કેનાલ, સામે પુલ દેખાય છે ને એ કેનાલ છે, એટલે આ બાજુથી આવી ગયો કેનાલનો આખો મોટો ઊંચો બનાવેલો બંધ, અને આ બાજુથી છે પટરી, અને આ ઓમે પાછી થોડી નીચાણવાળી ભો છે. એટલે ખેડૂત કોની આગળ કહે કે ભાઈ મને આવી તકલીફ પડી રહી છે. હવે આ રેલ દેખાય છે તો કીધું હવે આ બધું પાણી આમથી જ આવે બધું દોઈ દો આ બધું આ પાણી ઓમ કઈ બાજુ છે, ઢાળ કઈ બાજુ છે કાંઈ નથી બેહાડતું આ રહ્યો. ઢાળ આમનો છે બધું આમ. એમ? બે મકાન ભેગું થાય પાછું પડે ક્યાં જાય પાણી આમાં પાણી નિકાલ જ નહીં. કોઈ નિકાલ નથી એકવાર રેલ આવી એકવાર આપણે કાંઈ નહેર આવી છે લ્યો કોઈ નિકાલ જ નથી ને પાણીનો હવે કરવાનું શું એ તો કહું જુઓ છો અહીંયા પાણી રાતનું ધોધમાર અહીંયા ચાલેલું છે. ચાલુ જ છે ચાલુ. હા અને હજી જો પાણી વરસાદ ઘણું આવે તો અહીંયા બોટથી બચાવ કાર્યો આવે તો ભલે, નકા ઉપરથી હેલિકોપ્ટર આવે નકા ચાલુ અમુક આ જગ્યાએ તકલીફ જેવું કામ. હા બધું પાણી પાણી છે આટલા લઈ લો ઠીક. હા જુઓ જો મિત્રો, હવે આને આનંદ કયો તો આનંદની વાત છે, અને દુઃખ કયો તો એમ દુઃખની વાત છે. હવે વિચાર કરો કે આમાં માણસ ક્યાં જમવાનું બનાવે, બર્તન પલળી ગયા હોય, ગેસની સિચ્યુએશન ખરેખર બહુ ખરાબ છે, માલ ઢોરને ફૂંકો જ્યાં ઊંચાડી ભો હોય ત્યાં ઢોર રેઢું ઊભું હોય, એને કોણ રખવાડી કરે, છોકરાને ભણવા જવાની તકલીફ હોય. અને આ તો હજી કેટલા કલાક બાપા વરસાદ પડ્યો? હા લગભગ જો ને 6 વાગ્યાથી પડે છે જો હા અત્યાર સુધી ગણી નાખો એટલે 4-6 કલાકમાં પાણી ને પાણી. જો હજી ભગવાનની વધારે મહેરબાની થાય તો ખરેખર મહેરબાની મોઘી પડે. એટલે આ તો હવે આ પાક તો નિષ્ફળ જ જવાનો. હવે આ તો પતી ગયો. હવે કાંઈ ના મળે હા નિષ્ફળ ગયો. હવે આ પાણી હજી કેટલું પડશે, કેટલા સમય સુધી ભરાતું રહેશે. હવે આ ખરેખર આમ તો ખેડૂતનું જે જીવન છે એ ભગવાન આધારિત છે. ભગવાન આપે તો લે, અને ના આપે તો બસ એ બેઠા હોય ભૂખ્યા તરસા કેમે કરે, સરકાર તરફથી લોન લેણું કરી અને જેમ તેમ કરીને વરસ ગુજારતા હોય છે ખરેખર. અને હમણાં મેં જોયું કે ભાઈ ખેડૂતોની જે અમુક માંગો હોય છે એ એટલી બધી એ લોકો સિરિયસ હોય છે, પણ ક્યાં ને ક્યાં છે અમુક જગ્યાએ થાંભલા ખોડેલા હોય, એનું ક્યાંય વળતર ના મળ્યું હોય, અને ખેડૂત કોર્ટ કચેરીના ધક્કા ખાતો હોય, પણ એમને ક્યાં ખબર છે કે જે અનાજ પાકે છે ને એ સૌના પેટમાં પડે છે, અને એ પેટમાંથી લોકો ખાઈ અને એમને જ હામા થતા હોય. આવા પણ દ્રશ્યો અત્યારે આપણે ગુજરાતમાં ઘણે ઠેકાણે જોવા મળી રહ્યા છે. પણ અહીંયા આવી અને જુઓ, જાણો કે કેવી રીતે અનાજ પાકતું હોય છે, પછી ખબર પડે કે અનાજની કિંમત શું હોય છે. તો આવી રીતે અહીંયા અમે બેઠા છીએ. આપણે કઈ જગ્યાએ, શું નામ છે એમનું? બાબુભાઈ હા બાબુભાઈ. દેશી અને કેવા? ઠાકોર ઠાકોર. તો અમે બેઠા છીએ, અમે ફરતા ફરતા બાબુભાઈ આપના માસિયા છે, એમના ખેતરમાં આખું પાણી વળેલું છે. 3 મહિના સુધી તો પાણી તો નીકળવાનું તો માર્ગ જ નથી. તો આનો કોઈ મહત્વ અને અત્યારે હાલે અમે મોસા માથે બેઠા છે. મોસા માથે ન્યાતે આ જુઓ પાણી છે, બધા આવે અહીંયા ખાવા પીવા. આ ઢોરનું હતું, આ ઢોર માટે ઢોરે બારી જઈ ભજીયા છે, ટેકરે જઈ ચા બા આવે? પાણી અને બધા ઊંઘ લેવા માટે બીજાને જે આવ્યા. આપણું સગવડ હોય એને નડવું પડે. હા પડી હવે ફોન બંધ હોય પણ કોણ હાલે એટલે ખરેખર તકલીફ તો છે, એમાં કોઈ બે મત નથી.
એટલે આવું જ છે. કોઈ ખબર કોણ ને કોઈ શેઠો માણસ આવો હોય તો બધે કાંઈ તો ખબર તો આવે કોઈ. આ તો ઠીક છે. હા, અને બહુ પાણી અચાનક ચડી આવે, માણસ રાતે સૂતો હોય એને, અને છોકરા છૈયા લઈને કેવી રીતે આ બહાર કોણ સંભાળી લે? કોઈ સારો માણસ સંભાળી લે ને કોણ લે? હા. એમ. તો આવું છે કાંઈ બનાસકાંઠાનો વરસાદનું કાંઈ સિચ્યુએશન, અને આગળ હજી શું શું છે આપણે તમને બતાવવાની કોશિશ કરીશ.